નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રની અસંગઠિત અને ગરીબ મહિલાઓને પગભર કરવાની, મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ તરફ આગળ ધપાવવાનો છે. બહેનોને જુદા જુદા વ્યવસાયો જેવા કે સીવણ, ભરતકામ, હેન્ડીક્રાફ્ટ, વર્મી કમ્પોસ્ટ, કઠોળને સાફ કરી તેનું પેકેજિંગ કરી વેચાણ, અથાણાં, ખાખરા અને પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ, રસોઈ કામ વગેરે જેવા વ્યવસાયોમાં સાંકડી પગભર બનાવવામાં આવે છે. ઉત્પાદિત થતા માલના વેચાણ માટે સરકાર દ્વારા મેળાઓ યોજી સ્ટોલ ફાળવવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત એક અભિયાન ઉપાડવામાં આવ્યું જેમાં મિશન મંગલમના સખી મંડળમાં જોડાયેલ દરેક બહેન ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની આવક મેળવતી થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જલાલપોર તાલુકાના છીણમ ગામના જે મહિલા ગૃહ ઉદ્યોગના પ્રમુખ ગિંજલબેન પટેલ જેઓ પાપડી તથા કાચી વેફરની બનાવટ થકી વાર્ષિક 20 થી 25 લાખની આવક મેળવી નવસારી જિલ્લાની તમામ બહેનો માટે પ્રેરણાદાયી બન્યા છે અને બની ગયા છે લખપતિ દીદી. મિશન મંગલમ યોજના હેઠળ આરસેટી સંસ્થા દ્વારા ટ્રેનિંગ મેળવી પાપડી તથા કાચી વેફર બનાવટની કામગીરી શરૂ કરી હતી. તેઓના જૂથને રિવોલ્વિંગ ફંડ મળ્યો જેનો ઉપયોગ આંતરિક ધિરાણ તરીકે કરવામાં આવે છે. 3,50,000 રૂપિયાની કેશ ક્રેડિટ લોન ઉદ્યોગના કાચા સામાન માટે કરે છે. પાપડી તથા કાચી વેફરની બનાવટ કામગીરી દરમિયાન માસિક આવક આશરે 90,000 થી 1 લાખ અને વાર્ષિક આવક આશરે 20 લાખથી 25 લાખ થાય છે. જે મહિલા ગૃહ ઉદ્યોગમાં 30 બહેનો જોડાઈ છે. આ જૂથની બહેનો ગ્રામસભા, સ્થાનિક સભા કે અન્ય કોઈ જાહેર મેળા, જિલ્લા અને રાજ્ય કક્ષાના મેળામાં નિડર રીતે ભાગ લઈને વેચાણ કરે છે અને દરેક બહેનો આજે આર્થિક રીતે સદ્ધર છે. આ સિવાય સંગઠનને મહિલા ગ્રામ સંમેલનમાં ચીખલી ખાતે એવોર્ડ, G20 સમિટ 2023 એવોર્ડ પ્રાપ્ત થયા છે તથા NSIC તરફથી રાજ્ય અને રાષ્ટ્રીય મેળામાં ફ્રી એન્ટ્રીનો લાભ પણ મેળવ્યો છે. આજે મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળના કારણે મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાનો માર્ગ ખુલ્લો મુકાયો છે. આ સખી મંડળો આજે મહિલા સશક્તિકરણનું આગવું ઉદાહરણ બની છે. નમસ્તે, મારું નામ કિંજલબેન રાહુલભાઈ પટેલ છે. અમારું સખી મંડળનું નામ છે જે મહિલા ગૃહ ઉદ્યોગ. છીણમ ગામના જલાલપુર તાલુકાના છીણમ ગામની વતની છું. અમારા સખી મંડળની રચના માર્ચ 2007માં થયેલ છે. અમારા સખી મંડળને રિવોલ્વિંગ ફંડ 5,000 તેમજ કેશ ક્રેડિટ લોન 3,50,000 સુધીની મળેલ છે. અમે પહેલાં વારસાગત મળેલ પાપડી તેમજ કાચી વેફર બનાવવાની કામગીરી કરતા હતા અને સખી મંડળમાં જોડાયા બાદ અમે વિવિધ પ્રકારની તાલીમો લઈને કાચી વેફર્સ તેમજ પાપડી બનાવવાનું કામ કરીએ છીએ. તેમાં કાચી વેફર્સમાં અમે નવી ટેકનોલોજી દ્વારા અનેક વિવિધતા લાવીને બટાકાની છે, ટામેટાની છે, કેળાની, કાંદાની, લસણ, ચીઝ, બીટ તેમજ અલગ વિવિધ પ્રકારની પાપડ અને પાપડી પણ બનાવીએ છીએ. અમારા સખી મંડળમાં 25 થી 30 બહેનો કાર્યરત છે. જ્યારે અમે આ સખી મંડળમાં જોડાયા ત્યારબાદ અમને STSY તરફથી એક પેકેજિંગ યુનિટ પણ મળ્યું અને STSY દ્વારા ઓછા વ્યાજદરે એક લોન લઈને અમે એક વાન ખરીદી. તેના દ્વારા અમે પહેલાં નજીકના શહેરોમાં અમારી પ્રોડક્ટનું વેચાણ કરતા હતા. ત્યારબાદ અમે તે સમયે અમે સરસ મેળા તેમજ નજીકના કરિયાણાની દુકાનોમાં અમે અમારી પ્રોડક્ટ વેચતા હતા અને PMEGP યોજનાનો લાભ લઈને અમે 25 લાખ રૂપિયાની લોન 35% સબસિડી સાથે અમને મળી. એ યોજનાનો અમે લાભ લઈને નવી મશીનરી ખરીદીને આજે અમારું પ્રોડક્શન વધાર્યું છે. ત્યારબાદ અમે આજે અમારી પ્રોડક્ટ રિલાયન્સના સ્ટોર્સ તેમજ વિવિધ મોટા સુપર માર્કેટમાં અમારી પ્રોડક્ટ આજે વેચાતી થઈ છે. આજે અમારા જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 25 થી 30 બહેનો કાર્યરત છે. એ બધી જ બહેનો અહીંયા બધી બહેનો જ કામ કરે છે અને આ થકી અમારી વાર્ષિક આવક આશરે 20 લાખથી 25 લાખ જેટલી છે. વર્ષ 2007માં અમારા સખી મંડળને
મહિલા ગ્રામ સંમેલન ચીખલી ખાતે પીએમ મોદી સાહેબ દ્વારા અમને એક એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને અમને વર્ષ 2023માં G20 સમિટમાં મહિલા સશક્તિકરણનો એવોર્ડ પણ મળ્યો છે. આજે સરકારશ્રી તેમજ આપણા પીએમ મોદી દ્વારા જે કંઈ બી યોજનાઓ બહાર પાડવામાં આવી છે, ખાસ કરીને જે મહિલાના વિકાસ માટે જે કાર્યો કરવામાં આવતા છે અને જે કામગીરી હાથ ધરવામાં આવી છે એ બદલ હું સરકારશ્રી તેમજ પીએમ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેના થકી આજે અમે તો લખપતિ બન્યા છે, પણ અમારી સાથે જોડાયેલી બહેનો પણ આજે લખપતિ બની ગઈ છે.